સમર્પણની શક્તિ વિશેનો એક માર્મિક પ્રસંગ જોઈએ. અરબસ્તાનમાં એક કુંભાર દંપતી રહે. એમને એકે સંતાન નહીં. ઘણો ભાવ કરે. ભક્તિભાવ કરે પણ સંતાન નહીં. કુંભારે એની માંગણી જણાવી. હજરત ખુદા પાસે ગયા. એમની આગળ અરજ કરતાં કહ્યું કે નિસંતાન કુંભારને ફરજંદ આપો. ખુદાએ કહ્યું એના નસીબમાં સંતાન નથી. માંગણી જે દોરાવી એને કહ્યું મારે સંતાન જોઈએ છે, આપ મને સંતાન આપો. મહાન ફકીરે કુંભારને કહ્યું કે મને થોડા છાણા આપ. કુંભારે 5 છાણા આપ્યા. ફકીરે કહ્યું જા તને 5 દીકરા થયા. કાળક્રમે એને 5 પુત્રો થયા. હજરત મૂસાને આ ખબર પડતા તેઓ ખુદા પાસે ગયા અને બોલ્યા, જો આમ બને તો મારા વચન પર વિશ્વાસ કોણ મૂકે? ખુદાએ કહ્યું કે કાલે તારી વાતનો ખુલાસો આપીશ. હજરત મૂસા ચિંતામાં ફરતા હતા એવામાં એક માણસ આવ્યો અને બોલ્યો, ખુદાને જરૂર છે. ખુદાને જરૂર છે છાતીના એક ફેર માંસની. કહો કોણ મને આપશે? બધા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. કોણ સામે ચાલીને પ્રાણ ગુમાવે? આ સમયે એક નગ્ન ફકીર ઘસી આવ્યો અને બોલ્યો, લાવો છરો, ખુદાના નામ પર સર્વસ્વ કુરબાન છે. કાઢો ત્રાજવા, જોખી લો જોઈએ તેટલું માંસ. સૌ અચરજ પામી ગયા. બીજે દિવસે હઝરત મૂસા જવાબ લેવા ગયા. ખુદાને કહ્યું મારી વાતનો ખુલાસો કરો. ખુદા કહે ખુલાસો તો ગઈકાલે મરી ગયો છે. તો હઝરત મૂસાએ આશ્ચર્યથી પૂછ્યું. ખુદા કહે પેલો ફકીર મારે માટે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થયો. જે સર્વસ્વ સમર્પણ કરે છે તેને કશું અસાધ્ય નથી. એમ એ દઈ હકે. એવા ફકીરના આશીર્વાદથી કુંભારને દીકરા થાય તેમાં નવાઈ થી. એમ જેમ જગતમાં જરૂરિયાતથી ચાલતો હતો એટલે એની દ્રષ્ટિ બાહ્ય અને ભૌતિક પદાર્થ પર વિશેષ હતી. હવે ભીતરમાં જવાની પ્યાસ ઊભી થઈ ત્યારે એની દ્રષ્ટિ મૌન બની વળશે. શાંતિ અને સત્સંગ તરફ જશે. ભીતરમાં રહેલી દિવ્ય ચેતનાને ઓળખવાનો પ્રયાસ કરશે. સંતો અને જ્ઞાનીઓનું સાનિધ્ય સેવશે. આંતરજગતની ઓળખનારી વિભૂતિઓ અને મહાત્માઓના જીવનને અને એમના દર્શનને પામવાનો પ્રયાસ કરશે. ઋષિ વાલ્મીકી કે સંત જ્ઞાનેશ્વરના ગ્રંથો વાંચશે અને આ માટે આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કરશે અને એવા ગ્રંથો વાંચશે કે જે અને ભીતરના દ્વાર ખોલવાની ચાવી આપે. આમ ભીતરમાં જવાની પ્યાસ, તડપણ અને એને માટેનો વીરો પણ જાગશે. બહારની દુનિયામાં વસતા હતા ત્યારે બધું સાથે લઈને જીવતા હતા. ભીતરની દુનિયામાં સઘળું સમર્પિત કરીને જીવીએ છીએ. જ્યાં પ્રભુની પ્યાસ નથી ત્યાં એનો વાસ નથી. બહારમાં જ્યારે પૈસાની કે વાસનાની તીવ્ર ઈચ્છા જાગતી અને એને પામ્યા વિના રહી શકાતું નહીં, પાણીની તરસ લાગતી અને એક સમય એવો આવતો કે એનાથી પ્રાણ ચાલ્યો જશે એમ લાગતું, તો આ બધાથી પણ ભીતરની તરફ એ તો વિશેષ તીવ્ર છે. એમાં કશું રાખવાનું હોતું નથી, મેળવવાનું હોતું નથી, માત્ર તજવાનું હોય છે.
માન અને અભિમાન તો મૂકવાનું હોય છે, પણ એની સાથે આ હરિના માર્ગ પર મસ્તક પણ મૂકવું પડે છે. બોલીએ સદગુરુ મહારાજ મૂકી દો જય. એને. એક જણો આમાં એ હતો તે ને, કીધું ને એનો બધો સાર આવી ગયો. એને